જડીબુટી છે. એ જડીબુટી ક્યાં પાકે છે? જેમ આમાં કેમ હિમાલયમાં નથી બધા વૈદ્યો કહેતા કે ભાઈ હિમાલયના પહાડોમાંથી આ વનસ્પતિ બધી લઈ આવ્યા, એમાંથી આ દવા બનાવી. આ જડીબુટી ક્યાં પાકે છે? તો કે ગાયના ઓલામાં ગોરોચંદન થાય, મૃગની નાભીમાં કસ્તુરી થાય, હાથીને કપાળમાં મણી થાય ને, મોઢામાં નાગને મણી થાય. એમ સંતોને એના બ્રહ્મરંધ્રમાં આ જડીબુટી પાકે. એમાંથી જરાક આમ આમ ખાલી કહી દે ને આપણને, નથી ઘણી વાર વાત આવતી કોલા પાંડુ રાજાનું કાળજું હુંઘી ગયા સહદેવ, તોય ત્રિકાળ જ્ઞાની થઈ ગયા. જુઓ મીરાને એવું થયું, લ્યો મીરાને કાયમ ગુરુચરણામૃત લેવાનો નિયમ હતો. સવારમાં ઉઠે ગુરુચરણામૃત લે, દાંતણ પાણી કરે કે બ્રશ જે કયો નાહી ધોઈને પછી ચરણામૃત લે. એક દી બાર ગામે જવું હતું ને ચરણામૃત લેવાનું એને વેરું ન આવ્યો અને ખૂટી ગયું હતું પૂંજામાં. એટલે ગુરુ મહારાજ પાસે ગયા મીરાબાઈ કે ગુરુદેવ આજે ચરણામૃત મને થઈ રહ્યું છે ને મને બહાર જવું છે ને આ જરાક સંતો સાથે મારે જવાનું છે. ગુરુ મહારાજ કે અત્યારે હું જો તને પૂજા કરવાનો ટાઈમ છે નહીં, મારે કામ ઘણું છે. પણ એ ઓલા ચામડા રંગવાનો કુંડ હતો ને એમાંથી આપી દીધું. મીરા પી ગયા, તેથી એને ત્રિકાળ જ્ઞાન થઈ ગયું. થોડુંક બાકી રહી ગયું, આમ પીવા ગયા ને એમાં આમ હાથમાં ઉતરી ગયું ઓલું કપડામાં ચામડા રંગવાનું પાણી હતું એટલે ડાઘો થયો. એ પછી ખબર પડી હુકાઈ ગયું બધું, ત્યારે ધોવા ગયા કપડું, ત્યાં તો હારો ડાઘ છે ત્યારે ખ્યાલ આવ્યો. એ ડાઘ મોઢામાં નાખીને ચૂસો એટલે થોડુંક બાકી રહી ગયું તો એ ત્યારે જાગી ગયું. આ વાત બુદ્ધિમાં ઉતરે? પણ મહાપુરુષોનો હાથ કયો કે એની કોઈ ચીજ કયો, આપણે કહીએ ને એમ હાથ મૂકે તો ઓરા થાય, એ ઓરા ચરણામૃતમાં એણે પાણીમાં નાખી દીધી અને મીરાને જ્ઞાન થઈ ગયું. આ રીત જ એ છે, ગપી ગોળા નથી. તમે અખતરો કરો, સંતો એ કે પ્રેક્ટિકલ તમે અખતરો અનુભવ કરો, તમે અભ્યાસમાં આવો પછી જુઓ શું થાય છે. હે મન બહુ ઘોડા ઘડે. એક સરભંગી ઋષિનું એક ભજન છે, બાપાને બહુ ગમતું, હું ગાતો, આખું ભજન છે. આરે કાયામાં બહુ મન સુબા ઘાટ ગળે મન ઘડી ઘડી. હે આરે કાયામાં બહુ મન સુબા ઘાટ ગળે મન ઘડી ઘડી. સમરી લેને ભાઈ સમરી લેને મનવારી હરી. આઠે પોર ને રાત દિવસ તું રટણા રટી લે હરી હરી. હે શું વાંધો છે? આપણે કામ કરીએ, આપણે એમ કહીએ ભજન કરવાનું કોઈ કહીએ તો ભાઈ કામમાંથી ફ્રી થાય થઈ ને, પણ કામ કરતાં કરતાં આપણે ખોટા વિચાર તો કરીએ છીએ ને. એ વિચાર હારા કરો, ભજન ન કરો કાંઈ નહીં. લ્યો ભગવાનના વિચાર કરો, સત્સંગના વિચાર કરો, હે આત્માના વિચાર કરો, ગુરુ મહારાજના વિચાર કરો. આમાં કાંઈ શીખવા પણ નથી, કાંઈ ફિલોસોફી નથી, કાંઈ હેવી નથી. એમ મન બહુ ઘાટ ઘડે, મન 24 કલાક કેટલાય ઘાટ ઘડી નાખે આપણને ખબર ના હોય. એટલે મનને શુદ્ધ બનાવવાનું છે, મનને સમજવાનું છે,
મનને ધ્યાની બનાવવાનું. મન ધ્યાનમાં લાગી જાય, સમજી જાય તો તરત ધ્યાન લાગે. અને ટાઢક થઈ જાય આપણને. એવી ટાઢક થઈ જાય ને પછી કાંઈ આપણને એમ ન થાય કે કંઈક હજી ઘટે છે. એવું મન જેને કહેવાય ને ઠરીને ઠામ થઈ જાય. આ તો સંતો સમાજ માટે, જગત માટે, કોઈક અધિકારી જીવ માટે મહેનત કરે, નકર એનો આઠે પોર આનંદ લીધા કરે, ક્યાંક એક પોર બેન અમૃતના ઘૂંટડા પીધા કરે નહીં. આપણે એમને ક્યાંક કંઈ ન જાણતો હોય ને એમને ખાલી બેસી જાવ ને મૂંગે મોઢે ક્યાંક એકાદી નાની ટેકરી પકડીને, દાયડી પકડીને, સમાજ તો ન્યાય મંડે આવવા. એવું થોડું છે? ન આવે. વાં બાપુ ભારી છે અને પાછળ કાંઈ બોલતા નથી. પણ એમ મન સ્થિર ન થાય, થાય બધું. એટલે આ એના માટે મહેનત છે. તમે ટ્રાય કરો, 8થી ટ્રાય કરો. આ ને તાયડી નહીં હાલો ને, આ નહીં ગામમાં ને ગામમાં ક્યાંક એકાદી ડેરી હોય એને ઓટલે બેઠું રહેવાનું. પૂજારી કાંઈ કહે તો સાંભળવું નહીં, ગામ કહે તો સાંભળવું નહીં, 2-4 દી બેઠું રહેવું, કાંઈ બોલવું જ નહીં. જુઓ, ત્યાંય માણસ આવે, લાઈન લાગે, બધું થાય. પણ મન સમજશે તો કે ના, મન એમ નહીં સમજ્યા. મન સ્થિર થશે તો કે ના, સ્થિરે નહીં થાય. મન ધ્યાની બનશે તો કે ધ્યાની નહીં બને. એટલે આજે હવેલીમાં સત્સંગ હતો તો એમાં પણ વિષય હતો કે સદગુરુ મારે સાચો સથવારો. એ સદગુરુનો સંગાત ખાલી આમ સંગાત નહીં, તમે કાયમ ભેગા થાવ ને ભેગા રહ્યો, બધા માની લ્યો. એમ તો સંગાત બરોબર છે, એ તો સાનિધ્ય છે જ. પણ સાથે સાથે એણે જે શબ્દ આપ્યો છે ને, એ શબ્દનો પણ સહારો અને સથવારો, એ સુરતાથી રહેવો જોઈએ. તો મન સમજે ને. એટલે ખૂબ જ મનને વાળવું, મનને સમજાવવું, મનને સ્થિર રાખવું. અને બીજી વાણી અને દ્રષ્ટિ. કબીર સાહેબે બહુ સારી વાત કરી. કબીર ક્યાં કરો આપ હી લો ઉપદેશ, 5 ઇન્દ્રિયને વશ કરો તો શિષ્ય હોય શબ્દેશ. લ્યો, એમ કીધું કોઈને સત્સંગ કરવા જાજો, કોકને જ્ઞાન દેવા જાજો, શિષ્યને ગોતવા જાજો, એવું ક્યાં કબીરે કીધું? કબીર શું કરો? આપ હી લો ઉપદેશ, તમે ઉપદેશ લ્યો. ઘણા લોકો કહેતા હોય અમે ઉપદેશ લીધો. મેં કીધું ના. એમ કે ના કાંઈ નહીં, મેં લીધો ને. આ ભાઈને પૂછો. મેં કીધું તો બધા ખોટું બોલે. હું આ ખોટું? મેં કહા કેમ? મેં લીધો હોય તો ફેર પડે તો લીધો કહેવાય. ગુરુમાં જે દીધો પણ આપણે લીધો. બરાબર ને? જગત દે આપણે લઈ લઈએ બધું, આવું ખોટું હોય તોય. સંતો આપે તો કે હા ન થાય, આપણું કામ નહીં. આ તો ખૂબ ભાગ્યશાળી માણસ કરી શકે. લે તો એમ કે આ ગટરું સાફ કરવાના ધંધા કરવા એને કરતા ભાઈ મેલમાં બે ને હીરા માણેક મોતીડાના હાર પરોવીને, બરાબર ને, નામની સોય ને સુરતાનો દોરો ને સદગુરુના શબ્દની માળા બનાવીને પહેરી હોય તો આપણે રૂપાળા લાગીએ. ભગવાન નહીં ગમીએ કે વાહ અખંડ માળા પહેરી આણે ડોકમાં નાખી કરી. બરાબર ને? પણ એ સમજાવવું જોઈએ. મન સમજે, શુદ્ધ થાય, ધ્યાની બને. બસ. બાકી બધા આનંદ કરજો. કાલે અમે ટિકિટ આવી ગઈ છે, બપોર પછી નીકળવાના છીએ. ગુરુ પૂર્ણિમા ઉપર બધા પહોંચી જાજો વહેલા. અમે તમારી રાહ જોઉં. અને આ કીધું એ પ્રમાણે
પોણા 2 મહિના સત્સંગમાં બહુ આનંદ કર્યો, બહુ સારી સારી વાતો અહીંયા થઈ છે. તો એને વાગોળજો, યાદ કરજો, સુરતામાં રાખજો, સદગુરુના ચરણમાં આપણી સુરતા રાખજો, ભાવમાં ભરપૂર રહેજો. બધા ભેગા થઈ સોમવારનો સત્સંગ કાયમથી કાયમ મજબૂત થાય અને એમાં ભીના રહ્યો, પલળેલા રહ્યો, મોજમાં મસ્તીમાં રહ્યો, હસતા રમતા રહ્યો. એવા આજે આ અષાઢ સુદ બીજ એટલે ભારત વર્ષનું એક મહાન પર્વ છે, આધ્યાત્મિક બીજ છે. તો આ બીજ નિમિત્તે અમે તમને બધાને ખૂબ આશીર્વાદ આપીએ છીએ. એ આશીર્વાદને પણ સાચવજો, ભેગા રાખજો. ગુરુ મહારાજને અને ગુરુ મહારાજના આશીર્વાદને ભેગા રખાય તો ક્યાંય આંચ ન આવે. અને કાલે લગભગ મને એમ છે 3:30 વાગે અમે નીકળશું. ગુરુ પૂર્ણિમા નજીક આવી ગઈ છે. બહુ ખરેખર આનંદ આવે છે, જવાનું મન થતું નથી, જવું પડે એમ છે, એવું છે. બસ બધાને ખૂબ ખૂબ જય ભગવાન. બીજું સત્સંગમાં ક્યાંક કોઈને કાંઈ કહેવાય ગયું હોય, વધારે થોડુંક ચાપખા કે ટોન કે આકરું કાંઈક, તો બધા માફ કરજો. અને અમારા તરફથી પણ તમને બધાને માફી. ગુરુ ભાઈલાઓમાં બહુ પ્રેમ રાખજો. આપણને ખબર ન હોય પણ ભગત હોય ને, ભગતનું હૃદય ઓટોમેટિક કોમળ હોય, એનામાં વચન પડે ને એટલે કોઈને ખટકે, કોઈને દુખે, કોઈને ખૂંચે, કોઈને અણગમો થાય, કભાવ થાય, એવું ગમે એવો હાવ નાનામાં નાનો વચની હોય એની સામે એના દિલને ઠેસ પહોંચે એવું ન બોલવું, ભલે આપણા ઘરના વચની હોય. કેમ કે એમાં ક્યારેક બોલાઈ જાય, કાયમ ભેગા રહેતા હોય ને એટલે. પણ આપણે એ મનને પણ સમજાવીને કોશિશ કરવી, મનને વાળવું. કેમ કે એ ધક્કો ગુરુ મહારાજને લાગે, આપણા ધર્મને પણ લાગે. જુઓ, કોઈ મહાપુરુષોએ પણ કીધું છે કે મંદિર તોડ, મસ્જિદ તોડ, પણ કિસી કા દિલ મત તોડ. ક્यों? તો કે ये खुदा का खास ठिकाना है. એ ભગવાનને બેહવાનું એ ઠેકાણું છે, એ ભગવાનનું ઘર છે. ભલે આપણી પત્ની હોય કે આપણો પતિ હોય, આપણો દીકરો હોય કે આપણો બાપ હોય, મા હોય કે ભાઈ હોય, પાડોશી હોય, પણ વચનીમાં તો ખાસ આખા જગતમાં આમ રહેવાનું છે. પણ ન રહી શકાય તો આપણા ભાઈલાઓમાં અરસપરસ આપણે સાચા એક બાપના દીકરા છીએ, નાદના બાળક છીએ, આપણે નાદના છીએ. તો એ નાદનો સાદ આપણે પ્રગટ કરવાનો છે, એ સાંભળવાનો છે, એ માણવાનો છે. એટલે ખૂબ જ અમે તો ખરેખર હાર્ડથી બધાની માફી માગીએ છીએ. ઉધાર દિલે બધા ક્ષમા આપજો અમારા તરફથી પણ તમને બધાને. કેમ કે અમે તો આજે સત્સંગમાં કીધું હતું વાહ કે ગુરુ મૂકી દે, આપણને મેલી દે અને ગુરુ ન કહેવાય. મેલે નહીં, મેલે તો એ ગુરુ નહીં, મરે નહીં, મરે એ ગુરુ ન કહેવાય, જન્મે નહીં, જન્મે એ ગુરુ ન કહેવાય. બરાબર ને? એ શાનને સમજજો. અને પ્રગટ સ્વરૂપ જે આપણને મળ્યું છે મનુષ્ય અવતારમાં, આ મનુષ્ય આકારે અંદર જે ગુરુ મહારાજે મૂર્તિ સ્થાપિત કરી છે એનું ધ્યાન કરજો. બહાર જે સદગુરુનું આપણને દર્શન થાય છે એને સેવજો, એને રાજી કરજો, એને ખુશ કરાય. આપણે કંઈ ન આવડે તો કાંઈ નહીં, હસાવતા ને બોલાવતા ને લડાવતા તો આવડે ને. તમે કાંઈ ન કરો તો કાંઈ નહીં. બરાબર ને? તો આ યોગ છે ને એકદમ સરળ રીતે, સહજ રીતે
અને વહેલી તકે યોગ પરિપક્વ થાય એવું છે. પણ આપણી અણસમજણના હિસાબે, સમજણના હિસાબે આપણને વાર લાગે છે. એટલે ધીરે ધીરે તમે પાઉં ધરો એવું વજન અજરા જરિયા ન જાય સંતો, ધીરે ધીરે સાધ પીઓ. આ સાધના છે, એને 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 આપણે જાળવવી જોઈએ, એને સમજવી જોઈએ ખૂબ જ અરસપરસ. જુઓ, બીજું એક તમને અનુભવ કહું કે આપણે આપણા તરફથી કોકને ઠેસ લાગે ને દિલમાં, અને આમાં માણસને ફડકો પડી જાય ને, એ ઓલાને ને આપણને બેને નુકસાન કરે. એક મારા મિત્ર, આ યાદ આવ્યું છે અને વિષય પ્રમાણે જ વાત અનુરૂપ છે એટલે વાત કરું છું. એને તમને એક કદાચ એ વાત પછી કરી હાલો ને. આપણને એક તો ખબર હશે, બાળક ક્યારેક ક્યારેક આફેરું ફળકી જાય, આમ થડકી જાય, બરોબર ને? પછી એની માં શું કરે? શું કરે? નાભીમાં એને ફૂંક મારે, ફૂ કરે આમ. એ એમ કરે એટલે એને દાંત આવે એટલે એને ફળકો નીકળી જાય. ભગતના હૃદય બહુ કોમળ હોય, આપણને ખબર ન હોય. તમને પોતાને જ્યારે ખબર પડશે ને ત્યારે તમને એમ થશે કે ઓહો, હારું ગજબનું છે આ તો. એના હૃદયને જાળવવું. આમે આપણને એક તો જનરલ રીતે તો ખબર જ છે કે હૃદય એટલે ભગવાનનું ઘર. એ જે ફડકો પડે ને, બાપા એવું કહેતા અમને. પછી એ વાત ઉપર આ વિચાર કરતા કરતા આવી તો ઘણી વાતો યાદ આવી ગઈ કે એ જ્યારે ફડકો પડે ત્યારે ગુરુને ફડકો પડે. એ ફડકો પડે ને એટલે ગુરુ મહારાજ પછી એને રોકી, એને જોજો તમે, આપણને બગામું આવે ને, આપણે ભલે મોઢું ન ખોલીએ પણ રોકી ન શકીએ એને. એમાં અંદરથી જે ઉલટ આવે ને એને તમે કોઈ રોકી ન શકો, એવું છે. એટલે બાપાએ એક જબરજસ્ત વાત કરી હતી કે અમારે એક વખત બાપા ટપકેશ્વર હતા ત્યારે, અને એવું એક ભગતે ક્યાંક એને વાણીમાં કે જે થયું હોય તે આપણે પૂછ્યું નથી, પણ એને આમ ફડકો પડી ગયો, બાપાને આમ થઈ ગયું, અરે એને બાપાએ એમ કીધું, આવું બોલાય નહીં પણ આપણે એમાંથી સાર લેવાનું છે. એટલે એ કે તમે જે સાધના કરો છો ને એ તમારી સાધના 15 વર્ષ લંબાઈ ગઈ ખાલી આટલી ક્રિયાથી. એટલે આને જાળવવા જેવું છે. સંતો એમાં પડ્યા હોય છે રાતને દી. પછી શાસ્ત્રની રીતે જોઈએ તો તુલસીદાસજીએ પણ લખ્યું છે કે તુલસી આય ગરીબ કી કબહુ ન ખાલી જાય, મુआ ढोर का चाम से लोहा भस्म हो जाए. જો લોઢું ભસ્મ થઈ જતું હોય તો એ ડેન્જર કેટલું. એટલે સાધક બનવું છે ને, ભગત બનવું છે ને, દાસ બનવું છે ને, તો આ પહેલાં જ આપણે પાકું કરી લેવું. આપણને લોકો ભોળા કહે છે, સરળ કહે છે, મૂર્ખા ભલે કે વાંધો નહીં, એની આમ એ ન જોવું. પણ આ એની જે મુલાયમતા છે ને એ ક્યાંય ખરડાવી ન જોઈએ. એને ક્યાંય આમ ઠોહો ન લાગવો જોઈએ. ભગતના હૃદય હાવ કમળ જેવા હોય, ગુલાબના ફૂલ જેવા હોય, હાવ આમ કરડિયાનો લારનો તાંતણો હોય ને એવા હોય, ડેટકાન લૌકી જેવા હોય, જેટલું કેવું એટલું કહેવાય. એને મોટો આધાર જ ગુરુ મહારાજના ભજનનો હોય.
એ તો જગતમાં રહેતા હોય એટલે બધાને આપણને એમ જરા થોડું થોડું કષ્ટ પડતું હોય, સહન કરવું, એ ગુરુ મહારાજથી સહન ન થતું હોય. તમને બધાને જે તકલીફ થતી હોય એ તકલીફની પીડાની અમે જો તમને વાત કરીએ તો તમને માનવામાં પણ ના આવે. અમારું તો હું ખાલી કહું છું, કોઈ સંતને એ સહન ન થાય. કોકનો ખાલી પાણીનો કરશિયો પીધો હોય ને એને જ્યારે દુઃખ પડે ને ત્યારે એ સંત સહન ન કરી શકે. એટલે એને મનની અંદર પછી ક્રોધમાં કે રમૂજમાં કે હાસ્યમાં કે પછી કોઈ પણ પ્રકારે એને આ ટોકર એને લાગવી ન જોઈએ. એટલે સદગુરુને કબીર સાહેબે કુંભાર કીધા છે. એ ખીજાતા હોય પણ એનો લાગ અંદર હોય. શિષ્ય कुंभ है सदगुरु है कुंभार, અંદર લાગ હે પ્રેમ કા ઉપરથી મારે માર, એવું કંઈક સાખી છે આખું. બરાબર. તો આ ખાસ, નહીંતર આપણી જે સાધના છે ને એ કેના જેવું થાય, તૂટેલા ઠામ જેવું. તેલનો ડબ્બો લઈને દુકાનેથી નીકળ્યા હોય, ઘરે જતા હોય અને એક નાનું એવું કાણું પડી જાય તો ઘરે કૂકે ઢોળાઈ જાય. એટલે આ વિજ્ઞાન છે. બધા એ સંતોએ શું કીધું, શું કામે ભાઈ? નાનક સાહેબે તો સતત માફીઓ માંગી ગુરુ પાસે. હાવ આપણી ભૂલ નથી ને તોય મને ક્ષમા કરજો. અમારે મારા જ એક ગુરુભાઈ હતા, વાત વાતમાં બાપાને એમ કે બાપા તમારી ગા, બાપા તમારી ગા, બાપા છોડાવજો, બાપા તમારી ગા. બાપા એમ કે એકવાર તમને કહી દીધું વાંધો નહીં, તો કે એ તો સાચું છે પણ હવે મારી પાસે બીજું મને કંઈ આવડતું નથી. આ મારી પ્રાર્થના કયો, સ્તુતિ કયો, ભજન કયો. એમ આપણે નિર્મળ બનવું અને સામેવાળાની જે નિર્મળતા છે અંદર એનું ધ્યાન રાખવું. કેમ કે જે ઓને લાગે છે ને એ સીધું કેને લાગે છે? અંદર બેઠું છે કોણ? આ રેણી જ્યારે પકડાશે ને ત્યારે એનો રંગ જોજો તમે. પ્રેમમય વાતાવરણ હોવું જોઈએ, પ્રેમમય જીવન હોવું જોઈએ, પ્રેમમય સંબંધ હોવો જોઈએ. તો એટલે સંતો વાત વાતમાં જ્યાં જાય ત્યાં પ્રેમ પ્રગટ કરી દે. એટલે ખાસ એ પણ ધ્યાન રાખજો, સત્સંગ કર્યા કરજો. અને બસ હવે તો કાંઈ જાજુ લાંબુ છે નહીં, હમણાં ભેગા થાવું પાછા 15 તારીખે, 12 તારીખે, 13 તારીખે. આજે કેટલી છે? 3. બસ અઠવાડિયું રહ્યું કહેવાય ને આમ તો. એટલે બધાને ખૂબ ખૂબ અમારા જય ભગવાન, આશીર્વાદ. ખરેખર હજી એકવાર કહું છું કે ઉદાર દિલે કાંઈ પણ કીધું છે તમારા હાટું, પણ એમાં ન સમજાણું હોય કે આડાવડું વાંકા ચૂકવું કાંઈ હોય, હમું કરી લેજો અને માફ કરજો. જય ભગવાન. સર્વદાતા સદગુરુ ભગવાન સદહરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. સર્વદાતા સદગુરુ ભગવાન સચિંતરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મુક્તમા